નવસારીના બિલીમોરા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। નગરપાલિકાની બેદરકારીનો ભોગ બની માસૂમ બાળકી। નગરપાલિકાની વરસાદી પાણીની ગટરમાં બાળકી પડી ગઈ હતી। વખારિયા બંદર રોડ પર જીવન જ્યોત એપાર્ટમેન્ટ પાછળની આ ઘટના છે। રમવા ગયેલ બાળકી પરત ન મળતા પરિવારે શોધખોળ કરી હતી। સીસીટીવી જોતા બાળકી ગટરમાં પડી હોવાનું સીસીટીવીમાં દેખાયું। નગરપાલિકાની ફાયરની ટીમે બાળકીની શોધખોળ શરૂ કરી। બાળકી ગટરમાં પડતા સીસીટીવી સામે આવ્યા છે। નવસારીના બિલીમોરા નગરપાલિકાની આ ગંભીર બેદરકારી કહેવાય। નગરપાલિકાની બેદરકારીનો ભોગ એ માસૂમ બાળકી બની છે કે જે ગટરમાં પડી ગઈ છે। પાણીના ગટરમાં સંવાદદાતા સ્નેહલ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સ્નેહલ, પાલિકાની બેદરકારી કે જેના કારણે આ બાળકી ગટરમાં પડી, હાલ શું અપડેટ મળી રહી છે, જણાવશો? જી ચોક્કસથી જો વાત કરીએ તો નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં વરસાદી પાણી માટે બિલીમોરા નગરપાલિકા દ્વારા એક ગટર બનાવવામાં આવી હતી। જો કે જે ગટર જે બનાવી હતી તે ના જે નાળા હતા તે પણ નાખી દેવામાં આવ્યા હતા, પરંતુ જે એક ભાગ હતો કે જ્યાંથી પાણીને ગટર દ્વારા જે છે તે નદીઓમાં છોડવામાં આવનાર હતું, તે પાણી તે જગ્યા ઉપર ખુલ્લું રાખવામાં આવ્યું હતું। ત્યારે એક બાળકી જે છે 5 વર્ષની, એ રમતા રમતા કંઈક વસ્તુ લેવા માટે જતી હતી અને તે જ સમયે તે બાળકી ગટરમાં પડી હતી। જોકે પરિવારે શોધખોળ કરતા આજે બાળકી મળી ન હતી અને નજીકમાં આવેલા સીસીટીવી ચેક કરતા બાળકી ગટરમાં પડી હોવાનું દેખાયું હતું, જેથી બિલીમોરા નગરપાલિકાનો જે ફાયર વિભાગનો સ્ટાફ છે તેના દ્વારા હાલ શોધખોળ કરવામાં આવી રહી છે અને જે બિલીમોરાના જે મામલતદાર સહિતના જે ચીફ ઓફિસર ને જે પણ અધિકારીઓ છે તેઓ હાલ પહોંચ્યા છે અને તેઓ દ્વારા પણ હાલ શોધખોળ કરવામાં આવી રહી છે। બાળકી આભાર સ્નેહલ, સમગ્ર વિગતો બદલ। એટલે કે બાળકીનું રેસ્ક્યુ હજુ યથાવત છે, બાળકીની હજી તો શોધખોળ કરવામાં આવી રહી છે ગટરમાંથી। આપ કલ્પના કરો કેટલાક કલાકોથી એ બાળકી ગટરમાં હશે। એ પાલિકાની, નગરપાલિકાની બેદરકારી કે જેનો ભોગ એ માસૂમ બાળકી બની છે, આવી રીતના ગટરમાં પડી જાય। આ સીસીટીવીના દ્રશ્યો આપ જોઈ શકો છો, કેવી રીતના નાની બાળકી ગટરમાં પડી ગઈ હતી। હજી તો એની શોધખોળ કરવામાં આવી રહી છે, તે જીવે છે કે કેમ તે પણ જાણી શકાયું નથી। માતા પિતા પણ એટલા જ ચિંતિત છે અને સીસીટીવીમાં જ્યાં દેખાયું કે બાળકી કેવી રીતના ગટરમાં પડી ગઈ હતી, સીસીટીવીના દ્રશ્યોથી જ ખબર પડી કે બાળકી ગટરમાં પડી ગઈ હતી।